મૌલિક પાસેથી મેળવીશું રંગીલા ચોકીથી અમારી સાથે જોડાયેલા છે। મૌલિક, જે રીતની પરિસ્થિતિ છે, થોડો સમય વધુ વીતી ગયો છે પરંતુ માહોલ હજી પણ યથાવત છે અને હવે ઝડપભેર જે ટેબ્લો છે તેની સાથે રથ છે તે આગળ વધી રહ્યા છે। શું પરિસ્થિતિ છે હાલમાં અત્યારની મૌલિક? સિદ્ધાર્થ, બિલકુલ અત્યારે હાલ રથયાત્રા જે છે તે બીજા પડાવમાં આગળ વધી રહી છે અને આગળ વધતા સૌથી પહેલાં ગજરાજ અને ગજરાજ બાદ જે પ્રસાદી ટ્રકો જે છે તે ટ્રકો શાહપુર રંગીલા ચોકી છે તે રંગીલા ચોકી તરફ આગળ વધી રહી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે રંગીલા ચોકી તરફ તમામ પ્રસાદી ટ્રક જે છે તે આગળ વધતાની સાથે જ જે શ્રદ્ધાળુઓ જે છે તે શ્રદ્ધાળુઓ પડાપડી કરી રહ્યા છે માત્ર ભગવાનની એક ઝલક માટે, સાથે સાથે આવી રહેલા પ્રસાદ જે છે તે પ્રસાદ લેવા માટે અત્યારે હાલ ઉત્સુકતાપૂર્વક તેમનું વાતાવરણ છે તે જોવાનું છે। સાથે સાથે અમી છાટણા જે છે તે બી થોડી ક્ષણો પહેલાં અત્યારે હાલ શરૂ થયા અને 2 મિનિટમાં અમી છાટણા બંધ થઈ ચૂક્યા છે। એટલે ક્યાંક જે દર વર્ષે પરંપરા રહી છે કે રથયાત્રા દરમિયાન જે રીતે અમી છાટણા થતા હોય છે તે જ રીતે આ વખતે પણ ભગવાનની રથયાત્રા જે છે તે શાહપુર રંગીલા ચોકી તરફ પહોંચતાની સાથે જ અમી છાટણા થયા હતા। અત્યારે હાલ વાતાવરણમાં જે છે તે આહલાદક દેખાઈ રહ્યું છે, ઠંડુ વાતાવરણ જે છે તે થઈ ચૂક્યું છે। રથના જે છે પ્રસાદી ટ્રક, તે પ્રસાદી ટ્રક અત્યારે હાલ એક બાદ એક અત્યારે આવી રહ્યા છે। 12 નંબરનો ટ્રક જે છે તે અત્યારે હાલ શાહપુર રંગીલા ચોકી પાસે પહોંચ્યો છે। લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે છે આ દિવસે માત્ર ને માત્ર ભગવાનની એક ઝલક પ્રાપ્ત કરવા, તેમને દર્શન માટે પરિવાર સાથે અહીં પહોંચતા હોય છે। કેટલાક એવા વિસ્તારો છે જે સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે, તે પૈકીનો એક વિસ્તાર શાહપુર વિસ્તાર માનવામાં આવે છે કે જ્યાં હિન્દુ મુસ્લિમ એકતા જે છે તે પણ તેના દર્શન થતા હોય છે। ત્યારે અહીંયા પણ એ જ દ્રશ્યો જે છે તે ભક્તિભાઈ માહોલ વચ્ચે એકતાના કોમી એકતાના દર્શન જે છે તે પણ જોવા મળી રહ્યા છે। મૌલિક, સૌથી વધારે મહત્વની વાત એ છે કે જે ઝડપ છે તે રથયાત્રાની વધારી દેવામાં આવી છે। સમય પ્રમાણે જો જોવામાં આવે તો શું થોડું ડિલે થઈ શકે છે કે અત્યારની કઈ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે? કારણ કે જનમેદની જે છે, જે રીતે આપે કહ્યું, એ ઓછું થવાનું નામ નથી લઈ રહી હજી પણ। સિદ્ધાર્થ, ચોક્કસથી દર વર્ષે જ્યારે રથયાત્રા મંદિરથી પસાર થતી હોય છે ત્યારે સમયસર થતી હોય છે, પરંતુ આ વખતે રથયાત્રા લગભગ 1.5 થી પોણા 2 કલાક આસપાસ જે છે તે લેટ ચાલી રહી હતી। ત્યારબાદ સરસપુર જે છે વધારે પડતું લેટ થયું હતું, એટલે અત્યારે હાલ જે રથયાત્રા જે છે તે શાહપુર નથી પહોંચી શકી। દર વર્ષે લગભગ 4 થી 5ના સમયગાળા દરમિયાન રથયાત્રા જે છે તે શાહપુર રંગીલા ચોકી પાસે પહોંચી જતી હોય છે। અત્યારે હાલ માત્ર પ્રસાદીના ટ્રક જે છે તે આગળ વધી રહ્યા છે, તે પહોંચી રહ્યા છે। એટલે ક્યાંક રથયાત્રા પહોંચતાની સાથે જ લગભગ માનવામાં આવે છે કે 10 વાગ્યાનો સમય છે, તે 10 વાગ્યાનો સમય થઈ શકે છે, તેનાથી પણ કદાચ મોડું થઈ શકે છે। પરંતુ રથયાત્રાનો એક નિયત રૂટ જે છે તે શાહપુર પછી જે રીતે અખાડા અને નાની ગલીઓ જે હોય છે તેમાંથી તેમના પ્રસાદીના ટ્રક અલગ કરી દેવામાં આવે છે। માણેક ચોકથી આગળ વધતાની સાથે આ બધા ટ્રકો જે છે તે નીકળી જાય છે અને માત્ર રથયાત્રા અને સાથે સાથે ભજન મંડળીઓ અને જે લોકો રથયાત્રામાં જોડાતા હોય છે, શ્રદ્ધાળુઓ, તે જ સાથે હોય છે। એટલે કદાચ આ જે લેટ થયું છે તે આજથી બાદ રથયાત્રા જે છે તેને પુશઅપ કરવામાં આવે અને પુશઅપ કર્યા બાદ નિયત સમય મર્યાદામાં પહોંચાડવા માટેના પોલીસના અને સાથે સાથે શ્રદ્ધાળુઓ જે છે તેનો પણ સમય રહેતો હશે। મૌલિક, સામાન્ય રીતે અમી છાટણા જે છે તે થતા આવ્યા છે, કદાચ કુદરતનો પણ નિયમ છે, પ્રથા થઈ ગઈ છે કે રથયાત્રા નીકળે એટલે ભલે વરસાદ ના આવ્યો હોય અમદાવાદમાં, પરંતુ અમી છાટણા ચોક્કસથી થાય। તો એ રીતની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે અમદાવાદની અંદર, જે વિસ્તારમાંથી આપ જોઈ રહ્યા છો ત્યાં આગળ? સિદ્ધાર્થ, જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણે આ વખતે વરસાદ જે છે તેની શરૂઆત લગભગ વહેલી થઈ ચૂકી છે। દર મહિને જુલાઈ, જૂન જે છે ત્યાં ખરો તડકો જે છે તે ખૂબ જ તડકો હોય છે અને પહેલાંથી જ વરસાદી વાતાવરણ જે છે તે શરૂ થઈ ગયું હતું। લગભગ વરસાદ આ વખતે વહેલો શરૂ થઈ ગયો। સુરત જુઓ, અમદાવાદ જુઓ, લગભગ 3 થી 4 દિવસ સુધી વરસાદ થયો હતો। આજે માત્ર વરસાદ નથી, માત્ર ને માત્ર અમી છાટણા જે છે તે થયો। પરંતુ વાતાવરણની વાત કરું તો અત્યારે હાલ પણ વાતાવરણ જોવા મળી રહ્યું છે કે જે રીતે માહોલ બન્યો છે, વરસાદી માહોલ, વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળ્યો છે। તેનાથી આકરો જે તડકો પડતો હતો તેમાં લોકોને રાહત ચોક્કસથી મળી છે, પરંતુ વાતાવરણની સાથે ચોક્કસ એવું જોવા મળી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક રાત્રિ દરમિયાન આ વરસાદી માહોલ જે છે તે બની શકે છે અને વરસાદ છે તે ધોધમાર કદાચ અમદાવાદમાં પણ વરસવાની શરૂઆત થઈ શકે। જી મૌલિક, અમારી સાથે જોડાઈ રહીશું, આપણી પાસે વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું। તો હાલમાં રથયાત્રા જે છે તે આગળ વધી રહી છે, અમી છાટણાના પણ સમાચાર મળી રહ્યા છે।
હર્ષોલ્લાસ સાથે નાથની નગરચર્યા જે છે તે હવે આગળ વધી રહી છે। રંગીલા ચોકીથી હાલમાં ન્યૂઝ 18 સંવાદદાતા જોડાયા હતા, જે રીતે તેઓએ પણ જણાવ્યું છે કે રથ છે તે હજી સુધી નથી પહોંચ્યા, થોડો સમય વધુ લાગી ગયો છે આ વખતે, પરંતુ ટૂંક સમયમાં જ રથ પણ નીકળશે અહીંયાથી, જે દ્રશ્યોમાં પણ અમે આપને બતાવીશું। ઋત્વિજ અમારી સાથે જોડાયેલા છે કાલુપુર દરવાજાથી, અમી છાટણાના દ્રશ્યો પણ અત્યારના આપણે બતાવી રહ્યા છીએ, જે દ્રશ્યો જોઈ રહ્યા છો। ઋત્વિજ, જે રીતની પરિસ્થિતિ છે, ટૂંક સમય પહેલા મારે મૌલિક સાથે પણ વાત થઈ, એક માહોલ એવો થઈ ગયો છે કે રથયાત્રા જેના પર થોડું ઘણું વરસાદનું વિઘ્ન પણ જોવા મળી શકે છે, પહેલેથી થોડી લેટ ચાલી રહી છે, શું પરિસ્થિતિ હાલમાં કાલુપુરની રથયાત્રાની? સિદ્ધાર્થ, જો સવારની વાત કરીએ તો સવારે લગભગ એકાદ કલાક રથયાત્રા લેટ ચાલી રહી હતી, પરંતુ પોલીસ દ્વારા આજે સમયસર નિજ મંદિરે રથ પહોંચી જાય તે પ્રકારે ખાસ કરીને અહીંયા જે વ્યવસ્થા કરી હતી, રથ હોય, ટ્રક હોય, અખાડા હોય કે ભજન મંડળી હોય, તેમને સરળતાથી અહીંયા રસ્તો મળી રહે તે પ્રકારે, ટ્રાફિકને કોઈ અડચણરૂપ ન થાય તે પ્રકારની વ્યવસ્થા અહીં પોલીસ દ્વારા કરવામાં આવી હતી। અને આપ જોઈ શકો છો હાલમાં ભગવાન જગન્નાથજીનો રથ છે તે કાલુપુર દરવાજા પહોંચ્યો છે, અને બિલકુલ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે બહેન સુભદ્રાજીનો રથ છે, એટલે આ બંને રથ છે તે કાલુપુર દરવાજા પહોંચી ગયા છે। હવે થોડી જ વારમાં કાલુપુર દરવાજાથી આ બંને રથ છે તે આગળ જશે, એટલે કે પ્રેમ દરવાજા, દિલ્હી ચકલા થઈ રંગીલા ચોકી થઈને નિજ મંદિર તરફ આ રથ છે તે પ્રયાણ કરશે। શાંતિપૂર્ણ માહોલની અંદર રથયાત્રા પરિપૂર્ણ થવા માટે જઈ રહી છે। પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે, સાથે સાથે આપ જોઈ શકો છો લગભગ અડધા ઉપરનો રૂટ છે તે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે, તેમ છતાં જે ખલાસી ભાઈઓનો ઉત્સાહ છે તે સ્પષ્ટપણે અહીં જોઈ શકાય છે। ખલાસી ભાઈઓ છે તે હજી પણ ઉત્સુક છે। મહત્ત્વની બાબત તો એ છે કે જે ભગવાન જગન્નાથજીનો રથ ખેંચવા માટેની જે લાભ છે તે માત્ર ને માત્ર ખલાસી ભાઈઓને મળતો હોય છે, અને તેના માટે તેઓ ઉત્સુક હોય છે, અને તેમનો ઉત્સાહ પણ હાલ આપ જોઈ શકો છો। ભગવાન જગન્નાથજીનો રથ અને બિલકુલ તેમની નજીકમાં જે બહેન સુભદ્રાજીનો રથ જોવા મળી રહ્યો છે। સૌથી વધારે મહત્વની વાત ઋત્વિજ